કચ્છ સમાચાર 24 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજે દુનિયા અને સમાજમાં અનેક પ્રથાઓ બંધ કરી સામાજિક રીતે સુધારા થઈ રહ્યા છે। ત્યારે દરેક સમાજની સાથે પાટીદાર સમાજમાં નવી ક્રાંતિ લાવી સમાજ આગળ વધી રહી છે। 6 દીકરીઓના પિતાનું અવસાન થતાં પિતાને છેલ્લી વિદાય આપવા દીકરીઓ સાસરિયા રહેતી પોતાના વહાલા પિતાને ભીના આંખો સાથે અશ્રુભરી વિદાય આપી હતી। આવા ન્યૂઝ જોઈને આપ પણ જે દીકરીઓના ભાઈ નથી બાપે આવી દીકરીઓને લાડથી લડાવ્યા છે ત્યારે દરેક ભાઈ વગર દીકરીઓ પિતાના અંતિમ સંસ્કારના હક આપવા જોઈએ। ખાસ આ અહેવાલ જુઓ અને આપનો અભિપ્રાય જરૂર કોમેન્ટ આપજો। માંડવી તાલુકાના ગઢશીશા ગામના 6 દીકરીના પિતાનું 70 વર્ષે અવસાન થતાં તમામ દીકરીઓ પરણી ગયેલી સાસરિયાથી આવી પિતાને અગ્નિસંસ્કાર અને કાંધ આપ્યું હતું। ગઢશીશાના દામજીભાઈ ખીમજી રંગાણીના સંતાનમાં 6 દીકરીઓ જે તમામને સાસરીએ પરણાવી દીધી છે। દામજીભાઈના સંતાનમાં દીકરો ના હોવા છતાં દીકરીઓ દીકરા કરતા સવાઈ બની જીવનના સુખ દુઃખમાં પિતા પરિવાર સાથે ઊભી રહેતી। દીકરીઓએ પિતા પ્રત્યેની લાગણી અંતિમ ચરણમાં પણ નિભાવી અને માતા દમયંતીબેનને પુત્રના હોવાની ખોટની અહેસાસ કરવા ના દીધી। 6 દીકરીઓ કચ્છમાં રહેતી હોય પિતાના અંતિમ વિદાયમાં પહોંચી આવી। પાટીદાર સમાજની સાથે અન્ય સમાજ પણ દીકરા દીકરીનો ભેદ જે રાખે છે એમને આ સમયે પણ દીકરીઓને આપવું જોઈએ એવું ઉદાહરણ પૂરું પાડ્યું હતું। રશ્મિબેન સેંઘાણી રાજપર, કલ્પનાબેન માવાણી ખીરસરા રોહા, મનીષાબેન વેલાણી લુડવા, ભૂમિબેન પરવાડિયા ગઢશીશા, રિંકલબેન વાડિયા શિરવા, ઉર્વીબેન રામાણી દેશલ પર આમ 6 દીકરીઓ કચ્છમાં રહે છે જે પિતાની અંતિમ વિદાયમાં દીકરીઓની ઈચ્છા હતી તે પૂરી કરી છે। આ 6 દીકરીઓ સાથે ગઢશીશા પાટીદાર સમાજ અને સમગ્ર વિસ્તાર દરેક સમાજ અંતિમ વિદાયમાં